માતાજી જય માં મોગલમાં. મિત્રો આપણે આજે ગાંધીધામથી કબરાવ મોગલધામ જઈ રહ્યા છે, જે 48 કિલોમીટરનો અંતર છે. અત્યારે આપણે વરસામેડી પહોંચ્યા છે, તે અત્યારે મોર્નિંગના ટાઈમમાં છીએ આપણે. તો આપણા જ મોગલમાના દર્શન કરીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, જય માતાજી, જય માતાજી, પ્રેમથી બોલો જય માતાજી. મિત્રો આપણે વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને મિત્રો જે આપણે કબરાવ મોગલધામ માતાજીના દર્શન કરવા જાય છે, તે ત્યાં જતા આપણને કયા કયા ગામ વચ્ચે આવે છે તે જોઈએ. ચાલો, હવે મિત્રો આપણે ગાંધીધામ છે પદયાત્રા કરી છે. ભીમાસર 4 કિલોમીટર દૂર છે. મોર્નિંગ ટાઈમ છે, તમે જોઈ શકો છો. અમે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે. મિત્રો આપણે આપણી પદયાત્રા આગળ વધાવીએ. ચાલો, તો પ્રેમથી બોલો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માં મોગલ. હવે આપણે મિત્રો અજાપર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. બસ સ્ટેન્ડ છે અજાપરનું. હવે આપણે આગળ ભીમાસર 3 કિલોમીટર છે, ત્યાં જઈએ. ચાલો, બોલો પ્રેમથી બોલો મોગલ માત કે માતાજી. મિત્રો હવે આપણે ભીમાસર પહોંચી ગયા છે. અહીંયાથી મોગલધામ 24 કિલોમીટરના અંતરે છે. હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો, પ્રેમથી બોલો જય માતાજી. મિત્રો આપણે જે ભીમાસર અંદર એન્ટ્રી કરતા અહીંયા બળદ ગાર્ડન આપણે દર્શન થઈ ગયા છે. આ તમે જે સામે જોઈ રહ્યા છો તે ભીમાસરનો ગેટ છે. અને આખા કચ્છ જિલ્લામાં ભીમાસર જેવું સ્વચ્છ ગામ એક પણ નથી મિત્રો. આ તો આપણે બાયપાસ લીધો છે. હવે મિત્રો આપણે પદયાત્રા આપણી આગળ વધારીએ. ચાલો, અહીંયાથી આપણે મોગલધામ કબરાવ 24 કિલોમીટરના અંતરે છે. હવે મિત્રો આપણે ભીમાસર ગામથી અહીંયા આગળ વધીએ એટલે પસુડા ગામનો જે રસ્તો છે, સિંગલપટ્ટી રોડ છે, એકદમ ખૂબ સરસ છે. જે શોર્ટકટ છે જે મોગલધામ કબરાવ તરફ જવા માટે. હવે આપણે રસ્તે જાય. ચાલો, તમે જોઈ શકો છો રસ્તો. અહીંયા ખેતીવાડી વિભાગ છે ને એકદમ હરિયાળી છે. જય માતાજી. હવે મિત્રો આપણે પસુડા ગામે આવી ગયા છીએ. ત્યાં આપણે વિશ્રામ ગાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. પ્રેમથી બોલો જય માતાજી. હવે મિત્રો આપણે જે મોગલમાનો ધ્વજ છે કેવો લહેરાયેલો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા પસુડા ગામમાં અહીંયા પાણીની વ્યવસ્થા, આપણને ચાય નાસ્તો, અહીંયા જે દુકાન હતી અહીંયા છે એ આપણે ચા નાસ્તો પણ અહીંયા મળી રહ્યો છે આપણને. હવે મિત્રો આપણે આપણી યાત્રા આગળ વધાવીએ. ચાલો, જ્યાં પસુડા જે આ શક્તિનગર સોસાયટી છે, તમે જોઈ શકો છો. હવે આપણે પસુડા ગામ અહીંયાથી 1 કિલોમીટર અંદર છે, તમે જોઈ શકો છો. જય માતાજી, જય માં મોગલ. હવે મિત્રો આપણે પસુડા ગામ આવી પહોંચ્યા છે. મોગલધામ અહીંયાથી 16 કિલોમીટર કબરાવ છે. હવે આપણે મંદિર તરફ જઈએ. ચાલો, રસ્તો તમે જોઈ રહ્યા છો, સામે બોર્ડ છે. ટેસ્ટી રીતે ચાયના પીવું. પસુડા ગામ અંદર 1 કિલોમીટર છે, તમે જોઈ શકો છો. ભીંગુડા સ્થળ, સુપર ગામ, લુણવાઘાટ અને કબરાવ તરફ જવાનો રસ્તોમાં મોગલના મંદિરે સાહેબ. જય માતાજી. મિત્રો હવે આપણે લુણવા ગામ પહોંચી ગયા છે. હવે મોગલધામ કબરાવ ખાલી 10 કિલોમીટરના અંતરે છે. હવે આપણે માતાજીના મંદિરે જઈએ. ચાલો, પ્રેમથી બોલો માતાજી, જય માતાજી. હવે મિત્રો આપણે જે લુણવા ગામ છે ત્યાંથી માં મોગલમાનું ધામ છે કબરાવ છે, 10 કિલોમીટરના અંતરે છે, તમે જોઈ શકો છો. અહીંયા કેવો વાડી વિસ્તાર છે. અહીંયા દાડમની જે ખેતી છે, ફૂલ ઉત્પાદન દાડમનું છે. અને અહીંયા મગફળીનું પણ ઉત્પાદન છે, તે આપણે ખેતરમાં જઈને જોઈએ. ચાલો, મિત્રો આ રસ્તે તમે કોણ કોણ આવેલો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, જય માં મોગલ. જય માતાજી, જય માતાજી. મગફળીની મોજ, જય માતાજી. મિત્રો હવે મોગલધામ 1 કિલોમીટર છે સામે કબરાવ. તમે મંદિર સામે જોઈ શકો છો. જય માતાજી. મિત્રો આપણે કબરાવ અંદર આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો માની ધજા જે ફડાકા લેરી છે કે ધજા ધર્મની ફરકથી દૂરથી દેવળ દેખાય. અરે માના દર્શનથી આપણા હંધાય દુઃખ દૂર થાય સાહેબ. હવે આપણે માતાજીના ફળમાં આવી ગયા છે મિત્રો. હવે આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો, આપણો બધો થાક અહીંયા ગમે એવો તમે હાલીને આવે, અમે 48 કિલોમીટર હાલીને આવે, પણ અહીંયા માતાજીના દર્શનથી અમારો થાક અહીંયા બધો ઉતરી ગયો છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો મિત્રો, અહીંયા જે મોબાઈલ આપણે લઈ જવાની સખ્ત અંદર મનાય છે આમાં મોગલમાના મંદિર અંદર, જે વડવાડીમાં મોગલ બેઠા છે ત્યાં. હવે આપણે વિડીયો તમને બહારથી શૂટ કરીને દેખાડતો, તમે જોઈ શકો છો. આ માતાજીની જે ધાબડી છે, પછડી છે, તમે જોઈ શકો છો. ભેડિયો છે માનો. અને આ માતાજીનો અહીંયા ગેટ છે, અંદર જવાનું છે અહીંયા. અને મિત્રો મોગલધામનું તો એવું તમે આવેલા છે ને બધી ખબર છે કે જગવિખ્યાત મંદિર છે માનું સાહેબ. અહીંયા કોઈ રૂપિયાનું દાન લેવાતો નથી અને કોઈ પ્રસાદી પણ ચડાતી નથી સાહેબ. અહીંયા દાન લેવો એ મહા એક મૂર્ખતા છે અને એને મોટામાં મોટું પાપ ગણવામાં આવે છે. હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો,
પહેલા ડોક્ટરની દવા પછી માં મોગલની દુઆ સાહેબ. આ તમે જોઈ રહ્યા છો અહીંયા કેવું અહીંયા ભક્તિ લખેલી છે. મણિધરમાં મોગલ ધામ સત્ય બોલે છે સાહેબ. હવે માતાજીનું અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ છે, તમે જોઈ શકો છો. જે બહારના યાત્રિકો છે, બધા શ્રદ્ધાળુઓ આવે છે માના દર્શન કરવા માટે, એના માટે અન્ન ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો મિત્રો. જય માતાજી, જય મા મોગલ. અને મિત્રો એ મંગળવારના દિવસે તો અસંખ્ય લોકો આવે છે જે માતાજીના દર્શન કરવા માટે. ફૂલ ટ્રાફિક જોવા મળે છે મિત્રો. અને કોઈક રજા તહેવારના દિવસો પણ અહીંયા ફૂલ ટ્રાફિક જોવા મળે છે મિત્રો. જે મોગલમાંના જે પરચાનો છે અહીંયા કબરાઓમાં કોઈ પાર નથી મિત્રો. અહીંયા જે કબરાવ આવેલો છે, તમે કબરાવ કદાચ ના આવેલો પણ યુટ્યુબ અંદર ખાલી કબરાવમાં મોગલધામ સર્ચ કરો ને તોય ખબર પડી જાય સાહેબ કે માનો ઇતિહાસ શું છે અને માના પરચા કેવા છે સાહેબ. હવે મિત્રો આપણે અહીંયા જે બજાર બારે છે તે જોઈએ ચાલો. જે બજાર છે અહીંયા શ્રીફળ વગેરે, અહીંયા ચુંદડી ગમે તે અહીંયા મળે છે, પણ માતાજીને કોઈ અહીંયા ચડતું નથી. અહીંયા સાઈડમાં જ રાખવામાં આવ્યું છે સાહેબ. આ તમે બજાર જોઈ રહ્યા છો કે મંગળવારના દિવસે અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે મિત્રો. તમે કોણ કોણ માં મોગલમાંના દર્શન કરવા આવેલું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય માતાજી, જય મા મોગલ. જય માતાજી, બોલો મોગલ માતને, બોલો મોગલ માતને. પ્રેમથી બોલો, અરે જોરથી બોલો, બોલો મોગલ માતને.